એવો ગરવો દાતાર, એવો ગરવો એટલે મીઠો, હાકર જેવો દાતાર, એનાથી ઊંચો આ જગતમાં કોઈ નહીં. બાકી તો મોઢા બોલે અને મોઢા સાંભળે. સંત બોલે ને, સંત મોઢેથી બોલતો નથી, હૃદયથી બોલે છે. હૃદય બોલે અને હામાનું હૃદય સાંભળે. તઈ હૃદય બેયના એક થઈ જાય ને ત્યારે આત્મજ્ઞાન થાય છે. બાકી કથાઓ તો કેટલી હાલે છે, પણ હૃદય ઓગળે નહીં, ધજા ભીંજાય નહીં, ત્યાં સુધી મન રંગાય નહીં, ત્યાં સુધી ભક્તિ થાય નહીં, ભાવે નહીં. ભાત ભાતને વનસ્પતિ ઉગે, ફોર્યું દીએ છે ફૂલવાડી. આ દેહરૂપીમાં કેટલા રૂવાડા હે, ભાત ભાતના અને ફૂલવાડી ફોર્યું દીએ, એવો ગરવો રે દાતાર ગિરનારી. સવારે નરભેરામ શરણમાં થઈ ગયો રવિ સાહેબ, સંત કોટીમાં પલટાઈ ગયો. એટલે સંત થોભાજી મહારાજ આવ્યા અને દેવાયતને કીધું કે એ તો હું પૂજા કરી જાઉં, તારી વાટ જોતો હતો. સંતો મહાપુરુષો આવા કોઈ ગુરુના બાળકો આવે ને તો એને વાટ જોઈને બેઠા હોય. હું હમણાં જ એક દી કહેતો હતો કે એવડો બધો ખજાનો આમાં મારા જેવો કોઈ મારાથી સળિયા તો કોઈક સત્સંગ કરે એવો થાય તો મને ટાઢક થાય કે આ જ્ઞાન કોણ હાંસવે એવડું બધું. સંતો વાટ જોઈને બેઠા હોય. હે, એવડી મોટી ગદગંગાને કોઈક હાંસવનારો જોઈએ ને, ગુવાર તો જોઈએ ને. હે, ઘણા બિચારા પછી વયા ગયા હોય સંતો, પછી પાછળથી આમ ફરતા હોય. હે, એટલે સંતો આશા કરતા હોય. બાપને એવી આશા હોય ને કે મારા કરતા સળિયા તો મારો દીકરો થાય, 5 વીઘામાંથી 25 વીઘા કરે, એને છાસો બાપ કહેવાય ને. પણ એમ હિસે કોઈ કે મારો દીકરો દારૂડિયો થાય તો સારું. એટલે જગતમાં એવા સંતો બહુ ઓછા કે સંત પારસ में जो पारस बनावे लोढ़ा ने सोनू बनावे, संत और पारस में घणो अंतरो जाप, पारस लोढ़ा ने सोनू बनावे, संत बनावे आप समान. पारस के लोढ़ा ने अडे तो हूनू बनी जाए, पण पारस तो न बने ने. હે, પારસ નો બને. પણ સંત હોય ને એ પોતા જેવો બનાવે, પોતાથી સળિયા તો બનાવે. એટલે પારસ કરતા પણ સંતનો મહિમા મોટો છે. થોભાજી મહારાજ કહે છે કે દેવાયત કાયમને માટે હવે આ પૂજા છોડી અને બીજી એક અખંડ શિવની પૂજા તને હું આપું છું. દેવાયત કહે છે કે બાપુ ગુરુદેવ એ તો બધું ઠીક, પણ મારી વૃદ્ધ માં જિંદગીની છેલ્લી ઘડી ઉપર હવે જીવન વિતાવે છે. તમે ઘેર હાલો ને. કઈ વાંધો નહીં, હાલ બેટા ઘેર આવું. દેવાયત અને થોભાજી મહારાજ બે ઘેર જાય છે. સેટેથી જોવે છે તો કોઈ સાધુ મહારાજ અને ભેરો દેવાયત આવે છે. સબરી જેવી હાલત થઈ, વૃદ્ધ ઉંમર થઈ ગઈ છે. સાધુને જોઈને વંદન કર્યા, એકદમ આસન આપ્યું, બેસાડ્યા. પછી સાધુએ કીધું કે માં આજથી 20 વર્ષ પહેલા આવ્યો તો ઓળખોશ? કારણ કે તે દુ આવા બધા નહોતા કે ફોન કરે ને હાજર થાય એવું. 10 વર્ષ નીકળી જતા તે ગુરુ શિષ્ય ભેગા થતા. નજીકમાં હોય તો જવાનું મળે, નકર નોયે મળે. ઓહો હો, માં કે આ તો મારા ગુરુદેવ છે. બસ મારે એટલું જ જોતું હતું. હવે એકવાર મારા સદગુરુના દર્શન થાય અને મારા દીકરા દેવલાને એના શરણમાં હોપી દઉં ને, એટલી જ મારી છેલ્લી ઈચ્છા હતી. પણ માં તમારા દેવલાને મેં ભક્તિ
બતાવી, નિજ ભક્તિનું ભાન કરાયું. હવે તમે એને પરણાવી દો. તો કે ગુરુદેવ, હવે તમારે પરણાવવો હોય તોય ઠીક, એમને એમ રાખવો હોય તોય ઠીક, આ દીકરો હું તમને સોંપી દઉં છું. જેવી રીતે લાભુ દાદાને હરજીવન બાપાએ ઉગારામને સોંપી દીધો, એવી રીતે માઈએ આ દેવાયતને ગુરુ શરણમાં સોંપી દીધો. દીકરાને સોંપી દીધો કઈ જેવી તેવી વાત છે? સોંપી દીધો. એમ કરી અને પોતાને એટલી શાંતિ થઈ ગઈ કે આખો દેહ જ છૂટી ગયો, ગતિ થઈ ગઈ, મોક્ષ થઈ ગયો, પ્રાણ છૂટી ગયા, એટલી શાંતિ થઈ ગઈ. દેવાયતને ભેગો લઈ અને પોતાના આશ્રમ થોભાજી જાય છે. કાયમને માટે દેવાયતને એટલું બધું જ્ઞાન આપ્યું અને પછી કીધું કે દેવાયત, હવે તું સંસારમાં રહીને ભક્તિ કરજે, પણ ગુરુદેવ મને પાત્ર એવું મળશે? તો કે હા, એ હું કરાવું. અહીંથી થોડેક સેટે દૂધિયું તળાવ છે કે ન્યા કાયમને માટે ઇન્દ્રની અપસરાઓ કે સ્નાન કરવા આવે છે. ન્યા તું જાજે અને જોજે, છેતરાતો નહીં. જે વૃદ્ધ હોય ને મોટી ઉંમરની, એના વસ્ત્ર તું લઈ આવજે. વસ્ત્ર હરણ લીલા કે ભગવાનની પણ વસ્ત્ર હરણ ગોપીઓના કીધા. દેવાયત તો એ તો મજા, પણ વસ્ત્ર એટલે આપણા કર્મ, એનું ભગવાન હરણ કરે છે. દૂધિયું તળાવ એટલે આ દેહ, અને દેવલ દે નાર એટલે આપણી સુરતા. એને કાંઠે કાયમ જા, ધીમે 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 સુરતા શબ્દનો યોગ થતો જાય. આદ્ય સગુણ અને નિર્ગુણની કથાઓ છે આ. એમને ઘણા એમ બેઠા બેઠા પાદરમાં વાત કરતા હોય કે જેસલ ને તોરલ પછી આમ જંગલમાં જતા હતા અને રસ્તામાં કે પોતાનું પેટ શીરે કે જલમ દીધો. હવે હાથીથી કટારી પેટ શીરે જલમ એ માણસ જીવે? અને કે એ પાછો દેવાયત પંડિત થયો. આવી વાતો કરતા હોય. પાપના પોટલા બાંધતા હોય. કઈ તોરલ કઈ એવી કઈ ગુણિકા કે હતી કે જંગલમાં દીકરાનો જન્મ કરીને નાખીને વહી જાય? પણ સમજ્યા હાણ્યા વગર આધ્યાત્મિક કથાઓ છે, એના અર્થ કોઈ દી આપણા મનથી કરાય જ નહીં. એટલે ભજનો બધાય આધ્યાત્મિક છે, આપણા આત્મા ઉપરથી, દેહ ઉપરથી બનાવેલા છે સંતોએ. એટલે બીજે દિવસે કે દેવાયત દુધિયા તળાવે ગયો. અતિ વૃદ્ધમાં વૃદ્ધ હતી ને એનું કે દેવાયતે વસ્ત્ર લીધા. ઘણી કરગરે છે કે હું તો વૃદ્ધ છે તો કે મારી માય તારા જેવડી જ હતી, મારે તો રોટલાથી કામ છે, મારા ગુરુએ મને કીધું છે, બાકી હું એકનો બે થાય નહીં. પછી બંને કે ગુરુ શરણમાં આવે છે. એટલે ગુરુ શરણમાં આવી અને કહે છે, દેવલ દે કહે છે ગુરુદેવને કે આ અમારો ઘર સંસાર ગુરુદેવ કેમ હાલે? સતી દેવલ દેન સંગ એજ દેવાયત ને રે પરણાવિયા.
ઈ દેવલ દેન સંગ જેવી રે ઇન્દ્રની એ અપસરા રે જેવી રે ઇન્દ્રની એ અપસરા રે રૂપ ગુણ વિદ્યામાં ભરપૂર રૂપ ગુણ વિદ્યામાં ભરપૂર જેને રે હસે રે પ્રીતુ એ પૂરની મળશે સંત રે સુજા એ જીવેદ જેના કરે છે રે વખાણ જેને રે હસે રે પ્રીતુ એ પૂરની પ્રીતુ એ પૂરની દેવાયતને થોબાજી મહારાજે કે પરણાવ્યા છે સતી દેવલ દેની સંઘ જેવી ઇન્દ્રની અપસરા અને રૂપ ગુણ અને વિદ્યાથી ભરપૂર મોટા મોટા પુરુષો હોય ને એને મોટા માણસ પણ સેવતા હોય અને નાના માણસો પણ એના શરણમાં સેવતા હોય બંનેને એને માન્યતા હોય એને એમ થાય કે આ બેય ઘર જોગ માંડવા જોગ છે તો ન્યા એક શબ્દ બોલતા નહીં કારણ કે એને ખબર હોય કે સંતો અને મહાપુરુષો અમારે માટે જે કંઈ કરતા હે ને એ અમારા હિતની જ વાત છે અવગણતા નહીં દેવલદે રૂપ ગુણ અને વિદ્યામાં ભરપૂર ગુરુજીએ કીધું કે બેટા તારે આનો ઘર માંડવાનું છે પણ દેવલદે એક શબ્દ બોલી નહીં નગર જમીન ને આસમાન દેવાયત એટલે ગરીબ એક મજૂર માણસ અને દેવલદે એટલે ધનવાન ને દીકરી ઇન્દ્રને અપસરા જેવી લખ્યું છે જો રૂપ ગુણ અને ધનથી ભરપૂર ગુરુએ કીધું કે તારે આનું ઘર માંડવાનું છે એટલે એક શબ્દ બોલ્યા વગર એનું ઘર માંડ્યું કારણ કે મહાપુરુષો એને ખબર હોય કે એ જે કહેતા હોય ને એમાં આપણું કંઈક હિત જ હોય ગમે એવો ધનવાન હોય કરોડોપતિ હોય પણ સાંજે આવે તો ડબલા જ બોટલો જ ગોતતો આવતો હોય તો એ સુખી કહેવાય માર પસાડ કરતો આવતો હોય નહોતો હમણાં એક બ્રાહ્મણને છોકરી કે બધા જોવા ગયા આ છોકરીના માવતર હાવ ગરીબ ઓલા કરોડોપતિ જોવા ગયા તો કારણ કે આ સંતના બાળક હતા ઓલા એના મધમાં બહુ રામ રામ ને સીતારામય ન કર્યા અને બતાવવા જ માંડ્યા જો આ અમારો બંગલો 50 લાખનો છે આ ગાડી છે ને એ 60 લાખની છે ફોર્ચ્યુનર ગાડી છે આ ભલાણું છે ને એ આમ છે આ તેમ છે છોકરા ઘડીક તો ન બોલ્યો પછી કીધું કે બાપુ અમારે કંઈ જોવું નથી તમારું અને અમારે અમારી બેનને દેવી નથી એમે આ બધું જોવા નથી આવ્યા એમે તો તમારા સંસ્કાર જોવા આવ્યા હતા તમે કરોડોપતિ હોય તમારે ઘેર રાખો
અમારે સંબંધ કરવો નથી, અને અમારે તમારો સાય નથી પીવો, નકર અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એ માણસ મને ખુદ વાત કરતો હતો કે બાપુ આ રીતે અમે ગયા હતા અને અમારા આમાં રામ રામ ને સીતારામ ન કર્યા અને સીધા દેખાડવા જ માંડ્યા કે જો અમારો બંગલો આ એટલાનો છે, આ ફોર્ચ્યુનર ગાડી છે, આ આમ છે, આ તેમ છે, હાલો હવે કારખાને. મેં ન્યા જ ઊભીને કહી દીધું કે અમારે તમારું કંઈ જોવું નથી, પાણી નથી પીવું, ચાય નથી પીવો, અને અમારે અમારી બેનનો સંબંધ નથી કરવો. હે આ હમણાંની વાત. અને એ જ દીકરીને હમણાં કેવું ગામ ગુણણા હરિરામ બાપાના સેવકોમાં દીધી. સાધારણ માણસ, નિર્વ્યસની માણસ, ભક્તિશાળી માણસ, હરિરામ બાપાના સેવકોમાં એ દીકરીને દીધી. આવા કુટુંબ અત્યારે છે. રૂપમાં અને મિલકતમાં મોહાઈ ગયા ને એના એ તો વાત જ નથી. એટલા દુઃખી છે અત્યારે કે કોઈ સીમા જ નહીં. 50% દીકરીઓ અને 50% દીકરા આપઘાત કરીને મરી જાય છે. મેં દાખલા મારી નજરે જોયા છે. સંસ્કાર સમજણ વિનાનું જીવવું જીવો વરસ 1000 એ જીવાય જ ન કહેવાય. એટલે દેવલદેને કહે છે ગુરુદેવ કે બેટા, ભલે ધન સંપત્તિ નથી પણ ગુણનો ભંડાર છે. સુખી થવાનું મોટામાં મોટું સાધન ગુણ છે. ગુણ, સમજણ અને ગુણ છે. અત્યારે માણસ ગુણને નથી દેવું, અત્યારે સંપત્તિને, સમજણને નહીં સંપત્તિને દે છે. એટલે માણસ દુઃખી થાય છે કાયમને માટે. દુઃખના ઘરમાં ધકેલાતા જાય છે. એટલે દેવલદેએ હા પાડી, બેયનો સંસાર મંડાણો. પણ દેવલદેએ ગુરુ પાસે એક વસન માંગ્યું કે ગુરુદેવ એક વસન મારું માન્ય રાખો. તો કે બોલ બેટા શું છે? જોને એ માગીયું સાંભળો ગુરુ રે મહારાજ, એજી દેવલ દયે વચન એ માગીયું રે. સાંભળો ગુરુ રે મહારાજ, એજી કાયમ રે સમરે હાજર થાજો ને. શરણે રાખો ગુરુ મહારાજ, જેને રે હસે રે પ્રીતુ એ પૂરની. મળશે સંત રે સુજાન, જેને રે હસે રે પ્રીતુ એ પૂરની. એજી જે ધીરે સંશય પડશે મુજમાં, લેજો તમ શરણો નિમાય લેજો.
से ना रहूं घर मारे। सांभळो गुरु रे महाराज, जीजे मेरे हसरे प्रीतु ए पूरवनी। મળશે સંતર સુજાન, જીજને રે હસરે પ્રીતુ એ પૂરને। દેવલદીએ ગુરુને કીધું કે ગુરુદેવ બધી વાત હાસી, પણ જમીન ને આસમાન જેટલો ફેર છે હો। એક વસન આપો મને કે જે દી દેવાયત મારા ઉપર શંકા કરશે તે દી હું દેવાયતના ઘરમાં એક સેકન્ડ એક દી નહીં રહું। ગુરુ થોભાજી કે કઈ વાંધો નહીં બેટા, તથાસ્તુ। જે દી તારે સંકટ પડે તે દી તું સમરણ કરજે, સમર એટલે તરત હું હાજર થાય। એટલું કહી અને દેવાયત અને દેવલદે પોતાનું ઘર માંડી અને મીંડ્યા રહેવા। નવા હવા બહુ આવે એટલે માણસ બેહવા આવે, કોઈ ચા પાણી પીવા લઈ જાય, આવે એટલે બીજી કોઈ વાત જ નહીં સત્સંગ સિવાય। માણસ બેસે, શાંતિ લે, ભગવાન વિશેની વાતો સાંભળે, માણસને મજા આવે। બીજા પાંચને કહે કે ઓહો, આ દેવાયતને ઘેર તો કોઈ મહાશક્તિ લાગે છે, કોઈ દેવી આત્મા છે। એક દી 5, બીજી દી 10। ક્યાં જવું છે તો કે દેવાયતને ઝૂંપડે જવું છે। થોડો સમય ગયો તો ક્યાં જવું છે તો કે દેવાયતને ઘેર જવું છે। થોડાક દી થયા તો ક્યાં જવું છે તો કે દેવાયતને આશ્રમે જવું છે। થોડાક દી થયા તો ક્યાં જવું છે, દેવ દ્વારે જવું છે। દેવાયતનું ઘર દેવ દ્વાર, ભગવાનને મળવાનું દ્વાર થઈ ગયું। એટલે ધીમે 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 5, 10 મીંડ્યા આવવા માણસો, પણ ગુરુને થોડાક ભૂલાઈ ગયો, સદગુરુનું શરણ ભૂલાઈ ગયું અને પોતાના જ્ઞાનનું દેવાયતને થોડુંક અભિમાન થયું। માણસ કહે કે ભાઈ કઈને મેલી ઓલી જગ્યા હોય તો રાઈના દાણા છાંટી દે, પણ રાઈના દાણાને જ મેલું હોય તો ક્યાં મતરવા જવું? હે, આપણે થાય કે જ્ઞાન હોય તો અભિમાન ન થાય, પણ જ્ઞાનનું અભિમાન થાય તો ક્યાં જવું? એનાથી સળિયાતું બીજું કોઈ છે નહીં। એટલે પોતાને કે મારા જેવું કોઈ જ્ઞાન ન કરી શકે, મારા જેવી કોઈ વાત ન કરી શકે, મારા જેવી કોઈ શોખવટ ન કરી શકે, એમ કરતાં કરતાં મોટી મોટી સભાઓમાં દેવાયત પંડિતનું બિરુદ પ્રાપ્ત થયું। મોટા મોટા સંતો મહાપુરુષો પંડિત કહેવા લાગ્યા। પછી ધીમે 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 પોતાના ગુરુની નિંદા કરી કે ગુરુ એ બરાબર છે બધું, પણ મારા જેવો વિદ્વાન તો નથી ને। દેવલદેને થયું કે ઓહો હો, આ રહેવા દ્યો। મોટા મોટા મારથી સંતો મહાપુરુષોનું અપમાન કરી નાખે, વાતને ભાંગી નાખે। દેવલદે સમજાવે છે, શું કહે છે? વાદ વિવાદ તમે
मत करो भाई। वाद विवाद तमे मत करो भाई। अंतर थी आप टाड़ो, अंतर थी आप टाड़ो। पूर्णानंद परिब्रह्म तमे बाहर भीतर एक ब्रह्म बाड़ो। बाहर भीतर एक ब्रह्म बाड़ो। वाद विवाद तमे मत करो भाई। अंतर थी आप टाड़ो, अंतर थी आप टाड़ो। भ्रांति ने भेद ने भ्रमणा, माइली मनवर्ती ने वाड़ो। माइली मनवर्ती वाड़ो। संतोना वचन संभाड़ी, संतोना वचन संभाड़ी। एक ज्ञाने माड़े मन गाड़ो, ज्ञान माड़े तमे मन गाड़ो। वाद विवाद तमे मत करो भाई। अंतर थी आप टाड़ो। लीलो ने पीड़ो लाल सफेदो, चेतन नथी वर्णे काड़ो। लीलो पीड़ो ने लाल सफेदो, चेतन नथी वर्णे काड़ो। पांच तत्व ना पड़दे बोले, पांच तत्व ना पड़दे बोले। वादड़ उठे वरसाड़ो, वादड़ उठे वरसाड़ो। वाद विवाद तमे मत करो भाई। अंतर थे आप टाड़ो। बाहिर भीतर एक ज ब्रह्म ने तमे बाड़ो। वाद विवाद तमे मत करो भाई। ऊंच नीच मां एक ज आत्मा, नथी वृद्ध जोबन के बाड़ो। ऊंच नीच मां एक ज आत्मा, नथी वृद्ध जोबन के बाड़ो। हिंदू मुस्लिम नो एक ज थान, एक ज धातु नो छे डाड़ो। वाद विवाद तमे मत करो भाई। मूળ વચન ને વિચારી જુઓ, પ્રેમ
બેસાડો મૂળ વચન ને વિચારી જુઓ પ્રેમ ભક્તિ ને પરચાડો કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપ કહે રવિ રામ બાણ પ્રતાપ સતવચન ને સંભાળો તમે સતવચન ને સંભાળો વાદ વિવાદ તમે મત કરો ભાઈ અંતરથી આપું ગાળો પૂર્ણાનંદ પરિબ્રહ્મને બાહિર ભીતર એક જ બાળો વાદ વિવાદ તમે મત કરો વાદ વિવાદ તમે મત કરો